જેને આ કળિયુગની માલિપા મેલડીનું ભજન કરી લીધું સાહેબ, એ કાયમ અમે ગામડે ગામડે કહી છે કે આ કળિયુગમાં જેનો ધણી કોઈ નો થાય ને સાહેબ, આ એક જગ્યાએ નહીં પણ 50 કરોડની પૃથ્વીની માલિપા વ્યા જાઓ, માણસ જેથી દુનિયાથી થાકી જાય, જગતની માલિપા હારી જાય અને એને એમ થઈ જાય કે હવે મારા હાથમાં બાજી નથી રહી, તેથી કોઈ કાળા માથાનો માનવી બસ મારી મેલડી ભાઈ એકવાર માથું નમાવી દે સાહેબ, જેથી એ દુનિયા તમને સાકારો દઈ દે સાહેબ, દુનિયા વૈદ હકીમ ડોક્ટરોના જેથી ઊંચા હાથ થઈ જાય, તેથી એ જગતમાં એક જ એવી જોગમાયા છે કે જેનો હાથ તમારી માથે આવી જાય છે. અને સાહેબ જેને ગુમડું થયું હોય એને પીડાની ખબર હોય, જેને ગુમડું થયું હોય ને એને જ પીડાની ખબર હોય, પીડા શું કહેવાય. એ રૂપિયા વાળા દિવસે દાંત કાઢતા હોય અને કંગાલ માણા હોય ને દુખિયા, એ રાતના 12-1 વાગે રોતા હોય સાહેબ. તારી સિવાય મન મેલડી રોતા ને કોણ સાનો રાખે દેવી, નાવડી તારી સિવાય મારી મેલડી કોણ તારે. જોજે મારા બાપની દેવી મારા ઝાલા બાવડા મેલડી મેલીસ નહીં. હુતી જગાડશો નહીં મને મેલડીને, એ મને લીમડા વાળીને કોઈ ટકોરા મારશો નહીં મને મેલડીને. નહીં આબરૂ જગતની માલિપા જેને ઇજ્જત ન હોય, આબરૂ ન હોય, ગામની માલિપા રહેવા ખોરડું ન હોય, સીમની માલિપા ખેતર ન હોય, અને જેને નાના નાના પહોળા ગળે વળી ગયા હોય ને સાહેબ, જેને રાત જાય તો દિવસ નો જાય ને દિવસ જાય તો રાત નો જાય, કોને કેવું મારા દુઃખની વાત કોણ સાંભળે છે. એવી એક દી વેળા મારા ઘનશ્યામભાઈ ની હતી સાહેબ, આ ધરતીની માથે. આપણી ભાષામાં કઈ જેનો નિભાડો કાસો, એ 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નાના ભૂલકા સાહેબ, જેને ખંભે બેહારીને એક દી બોટાદની ધરતી માથે જેને પગલા માંડ્યા છે. એ સાહેબ
ક્યાંય જો મજૂરી મળે અને કોઈ મજૂરિયા લઈ જાય તો એની માલમાંથી જે કાંઈ 5-25 રૂપિયા આવે તો પોતાની ગરીબ પત્ની અને નાના નાના 5 ભૂલકાનું માંડ માંડ પૂરું થાય છે. અને દુખિયા માણા હોય ને એની માથે કાયમ દુઃખ જ હોય છે. કોઈ દી એને હારો સાયો ન જોયો હોય. એવી વેળાએ જ્યારે બોટાદની ધરતી માથે પોતાના પહોળાને લઈ અને ઘનશ્યામભાઈ ડગલા માંડ્યા સાહેબ, એ પોતાની ગરીબ પત્ની 5 પહોળાને લઈ અને નિંદ્રાને આધીન બની જાય ને ત્યારે આ ઘનશ્યામભાઈ રાતના 12 વાગે એકલો બેઠો વિચાર કરે ક્યાં જાય છે, કાલનો દીવ કે મને ક્યાં મજૂરી મળશે. કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનાર કરો હજારી આખર વેળાએ આડા ફરે. તો એ સાહેબ અમારો કવિ તો એમ કે છે કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ. તમારા ભાગ્યમાં માંડ્યું હોય તો જ મળે સાહેબ, નકર તમને કોઈ પણ માણસે કીધું કાલ આવીને લઈ જાજે, એ ન્યાસ આવ ત્યાં ઈ જ માણસ એમ કે ભાઈ તું કલાક મોડો પડ્યો, ત્યારે તમારે સમજી લેવું કે મારા નસીબ મને સાથ નથી દેતો છે. એવી વેળા એક દી મારા ઘનશ્યામભાઈ ની, તેથી સાહેબ રાત જાય તો દિવસ નો જાય, દિવસ જાય તો રાત નો જાય. કારણ કે જેનો કાચો નિભાડો એક નાના એવા માળાની માલિપા 5 બચડા છે ને સાહેબ, એને ખબર નથી કે મારા ઘરમાં છે કે નથી કઈ. પણ જ્યાં જગતની માલિપા હારી ન જાય ને એના માટે પાછું બધું છે. તડકાની પાછળ સાયો છે ને સાયાની પાછળ તડકો છે. એમ દુઃખની પાછળ સુખ છે સાહેબ. તેથી આ બોટાદની ધરતી માથે જેને ધનજીભાઈ નો ભેટો થયો, ધનજીભાઈએ નજર કરીને એટલું કીધું કે ભાઈ મજૂરી કરો છો? હા ભાઈ મજૂરી કરું છું. મારી વાડે દાડીએ આવવું છે ત્યાં સાહેબ, મારી વાડીએ દાડીએ આવવું છે, આવશો? ત્યારે આ ઘનશ્યામભાઈ ને 10 કોઠે દીવા થયા ગયા. એ ત્રિલોકના નાથ, એ મને મારી રોજી મળી ગઈ બાપ. ઘડીની વેળાની વાતું, ઘડીની વાતું. હે ભાઈ મારી વાડીએ દાડીએ આવશો, મજૂરીએ આવશો? સાહેબ એ ડૂબતો માણા હોય ને એક તણખલું પકડે. નદીની માલિપા જયારે તમે તણાતા ડૂબતા હોય કે નાનું લાકડું નીકળે ને તોય એને માણસ આવું મારી લે. હું કામ કે આને પકડું તો હું તરી જાય. ધનજીભાઈએ ખાલી એટલું કીધું કે મારી વાડીએ દાડીએ મજૂરીએ આવશો? અને સાહેબ અમારા ઘનશ્યામભાઈ હા પાડ્યો, હા આવીશ ભાઈ. પણ સમયની વાતો છે સાહેબ. આવી અને ઘનશ્યામભાઈએ પોતાની ગરીબ પત્નીને કીધું મને મજૂરી મળી ગઈ છે. રાત વીતી પ્રભાતનો પહોર બન્યો સાહેબ. દિવસ ઉગ્યો અને દિવસ હજી કોર કાંઠે નો કાંઠે.
અને ધનજીભાઈએ ડગલા માંડ્યા. શું કામ? એને હામા માણાને જીભાના આપી હતી સાહેબ. અને જોજો સાહેબ, એ પાહે કાંઈ ન હોય ને ગરીબ માણા હોય ને, એ દુનિયાની મારી પાસે જીભાનનો સાચો હોય છે. પરવાતના બોરની મારી પાસે એને ડગલા માંડ્યા. ક્યાં જાય? ધનજીભાઈ ની વાડીએ દિવસ આખો કાળી મજૂરી કરી હો સાહેબ. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી. પણ સાહેબ પોતાની ગરીબાઈ જોઈ અને ધનજીભાઈએ વિચાર કર્યો, લાઈવ જાણું તો ખરો આની આગળ પાછળ કોણ કોણ છે. માણા મજૂરી કરે છે, મહેનતનો માણા છે. અને ધનજીભાઈએ સાહેબ વાયા 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 જાણ્યું. એ સાહેબ આ ગરીબડા માણાની જેદી એને કહાની જાણીને ધનજીભાઈની આંખની મારી પાસે આહુડા આવી ગયા. વાહ તારી ખાનદાની, હે હું જે તને દાડી આપું છું, દાડી આપું છું, એની મારી પાસે તું એક કમાસ. તારી વાંહે 5 બચડા છે, 6 તારી બાઈ છે અને 7મો તું છો. એક મજૂરી કરીને દાડી લઈ જાસ, એમાં હાથ નું ગુજરાન ચલાવે ધન છે. ઘનશ્યામભાઈ નું જીવન ચરિત્ર ધનજીભાઈ જાણી લીધું ને. વાડીએથી મજૂરી કરીને જયારે છૂટે ને એને બકાલું આપે સાહેબ. એ ભાઈ ઘનશ્યામા લઈ જા બાપ, બકાલું આપે સાહેબ. 5-25 રૂપિયાની જરૂર હોય તો એને ટેકો આપે. અરે ક્યારેક તો સાહેબ એને અનાજ પણ આપેલું. શું કામ? એક તો એની ગરીબાઈ હતી ને પાછળ જે 5 બચડા હતા ને, સમય બળવાન નહીં, પુરુષ બળવાન સાહેબ. એ કોઈને દુનિયામાં નાચવાનો શોખ નથી સાહેબ. માણાને માણાનો સમય નચાવે છે. અને કાંઈક ભાઈ આપણે એવું માનીએ કાંઈક આની પૂરવ ભવની કમાણી છે ને બેયની કાંઈક મિત્રતા ઓલા ભવમાં કાંઈક અધૂરી છે. પણ વાતની હવે મજા છે સાહેબ. આમ કરતા કરતા પોતાના બચડાને મોટા કરે. જેથી ઘનશ્યામભાઈ નો દીકરો ભણવા લાયક થયો, એને એમ થયું કે હું મારા દીકરાને ક્યાંક નિહાળે બેહારી દઉં. પોતે તો સાહેબ અંગૂઠા સાહેબ અભણ માણા હતો એને તો. અને એમાં આ શહેર છે, ક્યાં જવું, ક્યાં કાગળીઓ કરાવો, ક્યાં સિક્કો મરાવો એ ખબર નથી. પણ તેથી ધનજીભાઈ ના પરિવારની માલિકા પરવીનભાઈ મોજૂદ બેઠા છે. એના કાને વાત નાખી, ભાઈ મારા દીકરાને ભણવા માટે બેહારવો છે. સાહેબ આજે જે કઈ વાત કરવી છે સત્ય ઘટના બધા મોજૂદ દાખલો અહીં પરિવાર બેઠો છે સાહેબ. તેથી ઘનશ્યામભાઈ ને ખંભે હાથ મેકી અને પ્રવીણભાઈ એટલું કીધું, ભાઈ બસ તમારા બાળકને સ્કૂલે નિશાળે બેહારવો છે ને, મૂંઝાશો નહીં. સાહેબ બધા આ માણસે દોડા કરી અને પોતાના ખર્ચે ઘનશ્યામભાઈ ના દીકરાને નિશાળની માલિકા પ્રવેશ કરાવ્યો છે. કહેવતમાં કીધું છે આપણી તળપદી ગુજરાતી ભાષામાં કે માણા કાંટો કાઢે ને એનો ગણ નથી ભૂલતા સાહેબ. પણ પોતાનો દીકરો એક નિશાળે આવતો જાતો થઈ ગયો, ભણવાની મારી પાસે એને નિશાળમાં પ્રવેશ કર્યો એટલે સાહેબ ગરીબડો માણાને થોડીક હિંમત આવી ગઈ. કાલ મારા બાળકો મોટા થઈ જાય છે, ભણી ગણીને હોશિયાર થઈ જાય છે.
વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય બાપ. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હોય. ઉગે ઈ હાથમે ને હાથમે એકવાર ઉગે સાહેબ. ધીમે 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 ઘનશ્યામભાઈ ના જીવનની માલિપા સૂર્યનો ઉદય થયો સાહેબ. ધીમો ધીમો જેની વળતી વેળા થઈ. જ્યાં ધરતી ઉપર બેઠા છે જેનો પરિવાર અત્યારે આનંદ કરી રહ્યો છે. પણ ઉપકાર ધનજીભાઈ ના પરિવાર નો છે સાહેબ. આ બોટાદની પવિત્ર ભૂમિકાની માથે એને વેચક પોતાની જમીન ખરીદી કરી સાહેબ આ પ્લોટ નું. પણ બાપ જેને પૂરવ ભવની કમાણીની માલિપા કાંક એના નસીબમાં મારી લોઠાના દાંત વાળી મેલડી લખાણી છે સાહેબ. જેને એ અંદરથી ઉમળકો આવ્યો કે મારે મેલડીને આ વિહામો આપવો છે. નાનકડી એવી દેરી બનાવીને મારી મેલડી દેવને મારે બેહારવી છે. પણ જેને આ ધરતી માથે કોઈ નતું ને જેને બથમાં લીધો હતો સાહેબ ઈના એ વ્યક્તિ પાછા પ્રવીણભાઈને વાત કરી ભાઈ માતા મેલડીને એક નાની એવી દેરી બનાવી છે ને મા મેલડીને મારે અહીં વિહામો આપવો છે. જેથી સાહેબ એ પોતાના માના જણ્યા ભાઈ કરતા પીઠ હારે પીઠ વાહો અડાડી અને તેથી આ પ્રવીણભાઈ એટલું કીધું કે ભાઈ એ સગાવાલાની માલિપા 2-5 જગ્યાએ ક્યાંક તમે જાઓ જે તમને મળે કોઈ સહાય કરે કોઈ 5-5 નો ટેકો આપે લાવો અને બાકી મેલડીની મંદિરમાં મેલડીના દેવાળમાં મેલડીની દેરી જે તમે બનાવો એમાં ઘટે ને એ હું બેઠો છું મુંજાશો નહીં હો. મેઘલી અંધારી રાત મળી ગઈ. આ માણસે આખી રાત વિચાર કર્યો કોની પાસે જાવ, ક્યાં જાવ, કોણ મને સહાય કરશે, કોણ આવી મારી વેળામાં મને કોણ ટેકો આપશે. પણ સાહેબ એનું જ્યાં મન માંડ્યું 2-5 જગ્યાએ ગયા અને સાહેબ તેથી નાનકડી એવી દેરીમાં બાકી જે કાંઈ ઘટ્યું ને એ અમારા આ પ્રવીણભાઈ આ પૂરું કરાવ્યું સાહેબ. મારી મેલડીની દેરી તૈયાર થઈ ગઈ. મેલડીને વિહામો આપ્યો ને પછી નેજો સડાવવાનું થયું ને તેથી બાપ એ માણા ગરીબ હતો પણ દિલનો દિલાવર હતો સાહેબ. એને તેથી પરવીણભાઈ ને એટલું કીધું ભાઈ એ મારી મેલડીના નામની માથે ને મારી મેલડીની માથે નેજો તો ધનજીભાઈ ના પરિવારના હાથે સડશે બાકી કોઈ નહીં સડાવે છે. તેથી આ પરિવારે મળીને નક્કી કર્યું કેદી નેજો સડાવશો.
કે 15 તારીખની ઉત્તરાયણી એના વળતા દિવસે મારી મેલડીના શિખરની માથે એક નેજો ફરકાવો છે સાહેબ. તેથી એ 15 તારીખ અને ઉત્તરાયણના વળતા દિવસે ધનજીભાઈનો પરિવાર 3 ભાઈઓ મળી અને એના નાનકડો એવો જે કાંઈ 3 ભાઈઓનો પરિવાર હતો બધાએ મળી અને મારી ઘનશ્યામભાઈની કાળી નાગણી મેલડીની માથે નેજો ફરકાયો. જોજે તને ભજે એને મારી મેલડી કોઈ દી ભૂલતી નહીં. એ તારા બનીને તારી પાસે આવે એને ધક્કા દેતી નહીં મારી મેલડી. હા મેલડી વાળા કુવાના કાંઠે લાવી કોઈ દી ધક્કા દેતી નહીં મારી દેવી દેવી. બોલીને મારા ઘનશ્યામ કોઈ દી આ જગ્યા માથે બોલું નહીં બીજું. એ એક વાર આંગળી ચીંધ તારી આંગળી ના ટેરવે નો આવું તો મને લીમડા વાળીને કોઈ માને નહીં. મારા ધનજીભાઈના પરિવાર હસ્તક સાહેબ મારી મેલડીની દેરીની માથે નેજો ફરકી ગયો છે. આયા માં મેલડીનું મંડાણું અને જે પરિવારે નેજો ચડાવ્યો હતો આજની તારીખમાં પણ એ પરિવાર નેજો ચડાવે જ આવે છે. પણ બાપ મેં કીધું ને કે સમય બળવાન છે, પુરુષ બળવાન નથી. આયા માં મેલડીના પગલા પડ્યા સાહેબ અને મારી ઘનશ્યામભાઈની વળતી દેડા સમય વળતો આવ્યો છે. ધીમે ધીમે પોતાના બચડા મોટા થઈ ગયા. પણ બાપ દુનિયાની માલિપા અમે કાયમ કહી છે કે દુનિયામાં બધું પૂરું થઈ જાય ને. 52 વીર 64 જોગણી 9 લાખ લોબડિયાળી એ બધાયનું ખાતું પૂરું થાય ત્યાંથી મારી મેલડીનું ખાતું શરૂ થાય. આ ઈ મેલડી છે ને જેને જેને આ કળિયુગમાં ભેટો થઈ ગયો ને એને પછી પરિચયની જરૂર નથી કે મેલડી કોણ છે. ધનજીભાઈના પરિવારને અમારા ઘનશ્યામભાઈના પરિવાર હસ્તક એવો પ્રેમ કે હવે રળી ખાતા થઈ ગયા છે. આ બાજુ ધનજીભાઈનો પરિવાર પણ આનંદ કિલોલની માલિપા પોતાનું જીવન જીવે છે. પણ બાપ એ કોઈના ઘરે દુઃખ આવે, હું તમે આપણે બધાય આવી ગયા ભેગા, કોઈના આંગણે દુઃખ આવે ને સાહેબ હાકળ ખખડાવી ન આવે અને એની તારીખ નો કેલેન્ડરમાં હોય કે 5 દી પછી ફલાણા ભાઈના ઘરે દુઃખની શરૂઆત થવાની. ધનજીભાઈનો પરિવાર આનંદ કિલોલની માલિપા જિંદગી જીવે છે સાહેબ. પોતાના પરિવારમાં ધનજીભાઈની મિલકતની માલિપા 3 પહોળા 3 કંધોતર છે સાહેબ, 3 દીકરા છે. એને પ્રવીણભાઈ, દિલીપભાઈ અને મુકેશભાઈ. પણ જેને
એ મારા ત્રિલોકના નાથને તમારા સંસારનું સુખ ક્યારેક નોય જોયું જાય છે. એ ઉપર વાળો ક્યારેક રૂઠી જાય હો. કોઈને ખબર નથી. અને ધનજીભાઈ ની ડેલીએ દુખે ટકોરા માર્યા હો સાહેબ, દુઃખના ટકોરા. જેના આંગણે દુઃખ ઉતર્યું મારી દેવી મારી લીમડા વાળી, ધનજીભાઈ ના આંગણે દુખે હાકળ ખખડાવી સાહેબ ટકોરો માર્યો. પોતાના 3 પહોળા છે એમાં સૌથી નાના મુકેશભાઈ ની તબિયત લથડી ગઈ સાહેબ. ધીમે 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 દાડે દિવસે શરીર લેવાતું જાય, પરિવાર મનની માલિમાં મુંજાય. સાહેબ તમારે ભેડ માથે ભૂંગળ વાગતી હોય, આમ દામ ઠામ બધું હોય, પણ જેના આંગણે પહોળા પીલાતા હોય ને સાહેબ, એ તમને હકનો રોટલાનો કોળિયો ગળે ન ઉતરે. તેથી અમારા પ્રવીણભાઈ દિલીપભાઈ પોતાના બાંધવને લઈને હોસ્પિટલના પગથિયા બોટાદના ચડ્યા છે. તેથી બોટાદની હોસ્પિટલની માલપા મુકેશભાઈના જ્યારે રિપોર્ટ તૈયાર થઈને રિપોર્ટ આવ્યા ને, તેથી સાહેબ રામ લક્ષ્મણ અને ભરત 3 જેવા હતા ને આ ભાઈઓ. પ્રવીણભાઈએ ડોક્ટરને કીધું સાહેબ મારા ભાઈના રિપોર્ટ કેવા આવ્યા છે. આહા સાહેબ બોટાદની માલપા હોસ્પિટલની માલપા સર્જન સાહેબ મોઢું જેનું સિવાય ગયું છે. તેથી ફરીવાર આ માણસે પૂછ્યું કે સાહેબ મારા ભાઈના જે કઈ રિપોર્ટ આવે મને વાત તો કરો. તેથી બોટાદની બજારની માલપા સાહેબ આ હોસ્પિટલમાં સર્જને રિપોર્ટ જોઈ અને પ્રવીણભાઈને ખંભે હાથ મૂકીને કીધું પ્રવીણભાઈ તમારા ભાઈ મુકેશને બ્લડ કેન્સરનો રિપોર્ટ આવ્યો છે ભાઈ. તમારા ભાઈને બ્લડ કેન્સરનો રિપોર્ટ આવ્યો છે સાહેબ. આપને ટેકો દેવા માણાના પગ નીચેથી ધરતી ખહી ગઈ. 2 આંખોને બંધ કરીને પોતાની ઈષ્ટદેવ પહેલા તો મારી આધ્યા શક્તિને પોકાર કર્યો કે મારી અમારી અત્યારની નહીં પણ પૂર્વ ભવનું કઈક અમારું પાપ હોય, નહીતર અમારા આંગણે આ ન હોય. પણ હશે વિધાતાએ અમારા એવા લેખ લખ્યા છે. ઘરે આવી સાહેબ પરિવારની માલપા વાત કરી, પરિવાર ભાંગીને ભૂકો થઈ ગયો. પરિવાર ભાંગીને ભૂકો થઈ ગયો. ક્યાં જવું, કોને કહેવું? પાછું જેને બ્લડ કેન્સર થયું છે એને આંધળાની આ એક જ આંખ છે સાહેબ. 4 દીકરીઓ છે, માથે રાખડીનો બાંધનાર એક જ છે. મુકેશભાઈના પત્નીને કાને વાત થઈ ગઈ તો ઢીસણ વાળીને બે ગયા, ભાવ હારી ગઈ બાપ. પરિવારને ખબર પડી, પોતાની 4 દીકરીઓને ખબર પડી સાહેબ દીકરીઓ તો ગાયનો અવતાર કહેવાય. એ ઘરના 4 ખૂણાની માલપા બેઠી બેઠી 4 દીકરીઓ રોવે છે.
જેને ઉપર આપને નીચે ધરતી આવી વેળાએ સાહેબ તમારા અજબો ખરબો રૂપિયા હોય તો રૂપિયા કાયમ ન આવે. એ એટલે અમે સાહેબ કાયમ ટેજ ઉપરથી કહી છે, એમાં હું આવી ગયો ભેગો. એ ભાઈઓના પાવરથી નો કોઈ જીવતા, રૂપિયાના પાવરથી નો જીવતા, અરે કોઈને સરકારી વર્ધી હોય એના પાવરે નો જીવતા, રાજકારણ હોય તો એના પાવરે નો જીવતા. બસ જિંદગી જીવો ને તો મઠમાં બેઠી બાપની દેવના પાવરે જીવજો સાહેબ, એ કાયમ આવશે. સાહેબ બાપનો દીકરો કદાચ ક્યારેક દગો રમી જાય, ભાઈબંધ મિત્ર દગો રમે, અરે તમારી કેડમાં 2.5 લાખની રાઇફલ પડી હોય તો એ ક્યારેક તાકડે નો ફૂટે સાહેબ, દગો આપે. પણ આ બેઠીની કોઈ દી દગો નો આપે. પરિવારની માલમાં દુઃખનો માહોલ સર્જાઈ ગયો છે. માણા એમ કે રાંધેલા રદલે, એક દી આ પરિવારની માલમાં રાંધેલા રદળવા માંડી ગયા છે. ક્યાં જાવું, કોને કેવું? સાહેબ દાઢી મૂછનો ધણી તેથી હારી બેહી ગયો કે કદાચ 10 લાખની જરૂર હોય ને ગમે એનું ઘર ફાડીને લઈ આવું, પણ આ કોને મારે કેવું છે? એ સાહેબ આખો પરિવાર કોઈ ફળિયામાં બેહીને રોવે, કોઈ ઓસરીમાં રોવે, કોઈ નાની નાની વવારું ઘરના ઓરડામાં રોવે સાહેબ. પણ સાહેબ માણા કે ને કે ધોળા દીએ તારોડિયા દેખાય, તેથી આ પરિવારને ધોળા દિવસે તારોડિયા દેખાઈ ગયા છે. બે આંખોને બંધ કરીને ઊંડો વિચાર કર્યો ને સાહેબ,
એને કોઈ નો દેખાણું, સગા વાલા પરિવાર ભાઈબંધ દોસ્તાર. તેથી બે આંખું બંધ થઈને પરવીણભાઈ ને મારી અડીખમ કાળા લોઠાના દાંત વાળી મારી લીમડા વાળી મેલડી યાદ આવી સાહેબ. આ મારી શંકર પરાના ટીંબા માથે બેઠેલી મારી ઘનશ્યામ ભુવાની હડકાઈ મેલડી અને લીમડા વાળી દેખાણી હો સાહેબ. પોતાના સભ્ય પરિવારને કીધું હાલો એ હારી ગયા નહીં ભેગું થાય. હવે જો હારી બાજીને જીતાડે ને તો એક જ લીમડા વાળી જીતાડે, બાકી ક્યાંય જવું નથી. પરવીણભાઈ દિલીપભાઈ પોતાનો પરિવાર મુકેશભાઈ ની દીકરીઓ પરિવાર સાહેબ અહીંયા આવ્યા. આવી અને જેમ દુખે ધનજીભાઈ ના ઘરની હાકળ ખખડાવી હતી ને, દુઃખની વેળાએ આ વ્યક્તિ આવીને તેથી મેલડી ની હાકળ ખખડાવી છે. આવી અને ઘનશ્યામ ભુવાને કીધું ભુવા અમે તો હારી ગયા છીએ, અમે થાકી ગયા છીએ, પણ ભુવા જો હવે તમારી મેલડી નો થાકી હોય ને તો પૂછો મેલડી ને, પૂછો આ દુનિયાની માલિપા મેલડી સિવાય એ અમારી ડૂબતી નાવડી કોઈ નહીં તારે બાપ. પ્રવીણભાઈએ ભુવાજીના કાને વાત નાખી. ભુવા ડોક્ટરના હવા રિપોર્ટ આવ્યા છે અને મારા માના જણ્યા ભાઈને લઈને હવે અમદાવાદનો માર્ગ લેવાનો છે. એ ભુવા પૂછો પૂછો આપણી મેલડીને પૂછો બાપ. સાહેબ ગૂગલ નો ગાંઠિયો તેલનો દ્રશ્યો નાખી અને મારી લોઢાના દાંતવાળી મેલડીને ધૂપ કરી અને તેથી આ ગરીબડો ભૂવો માથે મેલડીને પૂછવા બેઠો છે. કહેવતમાં કીધું છે કે સમય સમયના વાજા વાગે અને ઋતુ વગેરેના ફળ ન હોય. મેલડીને પૂછવા બેઠા ને મેલડી કઈ જવાબ ન આપે, પણ અમારા મુકેશભાઈ ની મોટી દીકરી હતી ને, મારી મેલડીના પારે માથું નાખીને રોવા મટી ગઈ. માં મને ખબર છે દુનિયામાં જન્મો એક દી માણા વિયો જાય, પણ મારી મારો ભૈલો એથી નાનો છે ને અમે 4 બહેનો છે. મારી અમારા માથાનું સતર સીનવાઈ જાય છે. દુનિયામાં મને લાડ કોણ લડાવે છે? અને દીકરીના આહુડેથી જેથી મેલડીનો પાલવનો શેડો ભીનો થયો ને, હે અને એક બાજુ ભૂવો પૂછે દીકરીનું આહુડું પડ્યું ને મારી કાળી નાગણી જાગી.
દીકરીના આંખમાંથી ત્રણે કાહુડા પડ્યા ને મારી મેલડીનો શેડો સુંદરીનો ભીનો થયો અને મારી હુતેલી નાગણી જાગી હશે. ખમો બાપ, દીકરી રોશની બાપ. એ કદાચ બોટાદના ડોક્ટરે ઊંચા હાથ કર્યા, હજી મેં મેલડીએ ઊંચો હાથ નથી કર્યો બાપ. અને દાઢી મૂછના ધણી આવે ને જો મને મેલડીને રાવ ફરિયાદ કરે, એના દુઃખને જો કદાચ ઓગાળીને ઘોળીને પી જાતી હોય, એ મારી દીકરી તું તો ગાયનો અવતાર છો. જો ગાયનું આહુડું પડે અને જો તારા બાપને બ્લડ કેન્સર ને ઘોળીને ન પી જાવ તો મેલડી ભુવાના ખોળિયાની માલબા માં ભગવતી મેલડીનું અવતરણ કહેતા હોતર આવ્યો ખમા. ત્યારે સાહેબ એ અબળા દીકરીએ માં મેલડીના ખોળામાં માથું નાખીને એટલું કીધું કે માં, એ મારી મેલડી દુનિયાને છેતરજે, હું તો એક અબળા દીકરી છું હો. માડી એ તારી પાસે હીરા ઝવેરાત રૂપિયા માંગવા નથી આવી, તારી પાસે મારા બાપની જિંદગીની ભીખ માંગુ છું. જોજે મારી મેલડી અમને કુવાના કાંઠે લઈ જઈ ધક્કા દેતી નહીં દેવી. મારા દુખિયાની રાવ કોણ સાંભળે મારી દેવી મેલડી. દીકરી માં મેલડી ભાઈ આટલી દલીલ કરી ત્યાં પ્રવીણભાઈ આગળ આવીને કીધું માડી મારા ભાઈને અમદાવાદ લઈ જવાનો છો. અને મારી બધા એમ કે છે કે આ દર્દ રહ્યું ને એ હજારો ને થાય ત્યારે કોઈક ભાગશાળી ને બે ને મટતું હોય છે. બ્લડ કેન્સર હજારો માણસ ને થાય ત્યારે બે ના કોઈ નસીબદાર હોય, કોઈ પૂરવ ભવની કમાણી હોય ને કોઈ દેવજો એના ભાલે હોય ને, એવા બે માણસ ને મટે. અને મારા ભાઈ ને અમદાવાદ લઈ જઈશ તો પછી મારો ભાઈ પાછો નહીં આવે. અને તેથી મારી ઘનશ્યામ ભુવાની કાળી નાગણી લીમડા વાળી એટલું બોલી કે જા બાપ, જો તને મારી મેલડી માથે ભરો હોય ને તું જો મને મેલડી ને માથે નેજો ફરકાવતો હોય ને, દાદા તારા ભાઈ ને લઈને અમદાવાદ ની માલિબા વ્યો જા. એ અમદાવાદ ની હોસ્પિટલ ના પગથિયા તારા ભાઈ ને લઈને ચડ. ઈ પેલા જો હોસ્પિટલ ના પગથિયા હું લીમડા વાળી નો ચડું તો તારી મેલડી
છેતરતી નહીં દેવી એ મારી મેલડી અમદાવાદની બજારમાં લઈ જઈ પણ લૂંટતી નહીં મારી લીમડા વાળી મારી ઘનશ્યામ ભુવાની જેવી મારી શંકર પરાની કાલી નાગણી મણી જોજે હો એ મારી લીમડા વાળી હવે તારા ભરો હે મારા ભાઈ ને મારા બાંધવ ને લઈને અમદાવાદ નો માર્ગ લઉં પણ એ દેવી પારકા ગામના સીમાડે લઈ જઈ મને છેતરતી નહીં હો બાબા તેથી બાપ મારી મેલડી એટલું બોલી જા બાપ એ મારા પરવીણ જો મને મેલડી ને માનતો ને મારી માથે ભરોસો હોય ને બાપ તો હું તને મેલડી બીજું તો કઈ નથી કહેતી પણ તારા ભાઈ ને લઈ અને જે હોસ્પિટલ ની માલિપા લઈ જાય એનું પગથિયું ચડ એ તારી આગળ જો 5 પગથિયા નો ઉપર ચડું ને તો દુનિયાની માલિપા મને લીમડા વાળીને માનતો નહીં બાપ પણ મારી દુનિયા એમ કે છે કે આ ગયેલો પાછું નહીં આવે અને તેથી સાહેબ છેલ્લે લોઠાના દાંતની કકડાટી મારી મારી ઘનશ્યામ ભુવાની એ ગરીબાઈ નો ધણી મારી મેલડી એટલું બોલી પરવીણ દુનિયાની માલિપા તને તારા ભાઈના મોતનો ડર છે ને પણ જો હોસ્પિટલ નું પગથિયું નહીં પણ હોસ્પિટલ ના ગેટે જો એમના દૂધ ને ઉભો રવા દઉં તો તારી પરવીણભાઈ અને પોતાનો પરિવાર માં મેલડીના આશીર્વાદ લઈ અને અહીંથી ઘરે ગયા અને ઘરેથી જેથી મુકેશભાઈ ને લઈ અને અમદાવાદનો માર્ગ લીધો ને તેથી સાહેબ એને મનોમન એટલું કીધું તો મેલડી જો તારો સાયો અમારી માથે હોય ને એમાં મારી લીમડા વાળી જો તે અમારી માથે કદાચ હાથ મેક્યો ને તારી સત્ર સાયા આવી ગઈ હોય ને માથે મારા ભાઈને એમ કેમ લઈને અહીં પાછો આવીશ ને
મેલડી મારાથી મળશે ને મને બને મારી શક્તિ પ્રમાણે એક દી મેલડી હું તારી માથે સાયો કરીશ. સાહેબ, આજનો જે સાયો છે, આજનો જે માંડવો છે, મારી મેલડીની જીતનો માંડવો છે સાહેબ. ધનજીભાઈ નો પરિવાર અને આજ આંખની માલપા ઊંડા પડે ને સાહેબ, દુઃખના નથી પડતા, સુખના પડે છે. જેથી રોવાના દી હતા ને એ દુઃખના દાડા તો હાથમી ગયા, હવે સુખનો સૂરજ મારી મેલડી ઉગાડ્યો છે સાહેબ. અને આજનો માંડવો ધનજીભાઈ નો પરિવાર જે મારી લીમડા વાળીને નાખીને બેઠો છે, જે આંખની માલપા આહુડા પડે ને એ મારી મેલડીની જીત થઈને સુખના આહુડા છે સાહેબ. પણ જેને ભરોસો છે એના માટે એ મેલડીના નામ ઉપર ભરોસો રાખો, પછી ના કરે કોઈ વાળ એનો વાગો. જગતી તારે મારી માતા, એ માં જગતી તારે મારી માતા. લીમડા વાળી બાળક બે હાલ છે, એ આખી જગેતર સોયા છે તને પોકાર છે. હાલ છટ લીમડા વાળી બાળક બે હાલ છે. દુઃખના દાડા મારી મેલડી મટાડ છે, સુખના મેલડી સૂરજ ઉગાડ છે. જગ 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 તારે માર